નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સહજાનંદ વિદ્યાલયમાં આપ સર્વ વિદ્યાર્થીઓનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ થોડો બાકી હતો એ હવે જોઈએ. હું પૂછતો, હું બૂટ ક્યારે લઈ જાઉં? વિદ્યાર્થી મિત્રો, આ જે બૂટ બનાવે છે ત્યાં છોકરો જાય છે અને પૂછે છે કે હું આ બૂટ ક્યારે લઈ જાઉં? તે કહેતા, જોને ભાણા, આજે જાણે શનિવાર, રવિવાર, સોમવાર, મંગળવાર અને જો બુધવાર પણ જવા દે. એમ કર, ગુરુવારે લઈ જઈએ, વાર પણ સારો ગણાય. કહે છે કે તું સોમ, મંગળ, બુધ જવા દે અને ગુરુવારે લઈ જા, તે વાર પણ સારો ગણાય. એ 5 દિવસ પસાર કરવા માટે મારે અસહ્ય થઈ પડ્યા. વળી ગુરુવારની કલ્પના કરતાં આનંદ થયો. શનિથી બુધ સુધીના દિવસો પસાર થશે. ગુરુવાર આવશે, હું બૂટ લઈ આવીશ, નવા નકોર લાલ વાદળીવાળા પહેરીને નિશાળે જઈશ. છોકરા છોકરીઓ જોઈ રહેશે. તે અનુમાન કરે છે કે હું આવું કરીશ. 5 દિવસ પસાર કરી ગુરુવારે હું ઉત્સાહમાં દુધા મામાની દુકાને પહોંચતો અને કહેતો, મારા બૂટ લાવો, મારા બૂટ જલ્દી આપી દો. કહે છે કે હું આટલી રાહ જોઈ આતુરતાથી હું દુકાને પહોંચી ગયો. પરંતુ મારી આવી ઉત્કૃષ્ટતાની દુદામા માટે કાંઈ અસર થતી નહીં. કાયમની ટેવ પ્રમાણે તેઓ કહેતા, આવ ભાણા આવ, છોટું મિયા ક્યાં છે? કહે છે કે મને તો બહુ ઉત્સાહ હતો કે હું મારા બૂટ લઈશ, જોઈશ, પણ જે દુધા માતા હતા, મામા છે, એમને કોઈ જ ઉત્સાહ આનંદ હતો નહીં. એ રેગ્યુલર જેને જે રીતે બોલાવતા હોય એ રીતે અમને બોલાવે. હું કહેતો, દ્વારકા પાસે બરેટિયા સ્ટેશન છે, ત્યાં સ્ટેશન માસ્તર છે. કહે છે, હા તો બરાબર. દુધા મામાની લાંબી વાત શરૂ થતી. અરે ભાણા, હું તને કહેતા ભૂલી ગયો, અમે ઘરના બધા હમણાં જાત્રાએ ગયા હતા. તેમાં દ્વારકા આવતા છોટુભાઈ ભેગો થઈ ગયો. અમને જોઈ શું ખુશ થયો છે? મને કહે, મામા તમે આવી ક્યાંથી? મેં કહ્યું, ઘરના સૌ જાત્રાએ નીકળ્યા છીએ, હજી આ ગાડીમાંથી ઉતર્યા જ છીએ. અમે સાથે ગરમ ચા પીધી, પછી મંદિરે દ્વારકાધીશના દર્શન કરાવ્યા, આખું દ્વારકા ફેરવ્યા અને છેલ્લે સ્ટેશને આવી ગાડીમાં સારી જગ્યા ગોતી બેસાડી દીધા. તે અમે સીધા આવતા કંઈક તકલીફ તો નથી? મોટો કહે છે કે તમે આવ્યા જાત્રાએ તો તમને કોઈ તકલીફ તો નથી પડી ને? દુધા મામાએ લાંબી વાત એવી રસપૂર્વક કરતા કે મને બૂટ બોલાવડી દેતા. પણ હું કહેતો, પણ મારા બૂટનું શું? બૂટ ઝટ આપો ને. કહે છે કે એવી વાતો કરીને મને ભૂલાવી દેતા. તો પછી મેં એમને કીધું કે મને મારા બૂટ આપો ને. અરે ભાણા, એ જ તો કહું છું, આ જાત્રામાં થોડા દિવસ કામ નથી થયું, એમાં રહી ગયા છે. કામ તો ભાણા આખી જિંદગી કરવું છે. પણ જો શુક્ર, શનિ, રવિ એમ કર, સોમવારે લઈ જજે. હા, જે છોકરાને આટલો ઉત્સાહ હોય અને એને એવું કે તું 2 દિવસ પછી લઈ જજે, 3 દિવસ પછી લઈ જજે, તો એનો મૂડ મરી જાય. હું રોજ રોવા જેવો થઈ ગયો. તમે ખોટા ધક્કા ખવડાવો છો, બૂટ સીવી દેતા નથી. આવો બબડાટ કરી ભગ્ન હૃદયે દરવાજો વટી જતો. ફરી મારી જાતને ઉત્સાહમાં લાવવા પ્રયાસ કરતો. આટલા દિવસ ગયા તો એમાં 3 દિવસ વધુ. એમાં શું, એને એકદમ ગુસ્સો આવી ગયો, રડવા જેવો થઈ ગયો. એને થયું કે આટલા બધા દિવસ અને આટલા બધા ધક્કા ખવડાવે છે. પણ તે પોતાની જાતને ઉત્સાહમાં લાવવા પ્રયત્ન કરતો. સોમવારે પાછો હું દુધામાની દુકાને જતો. એ જ શાંતિ, એ જ સ્વસ્થતાથી દુધામા કહેતા, આવ ભાણા આવ. દોરાને મીણ ચડાવતા એ મને આવકાર આપતા. હું કહેતો, બૂટ આપી દો, તમે સોમવારે લઈ જવાનું કહ્યું, આજે સોમવાર છે. દુધામા કહેતા, અરે ભાણા બેસતો ખરો. હા, આ તારાથી મોટો શું કરે છે? હું કહેતો, અત્યારે પરશુરામ પટરીમાં નોકરી કરે છે. બસ આટલું સાંભળતા દુધામાની વાત શરૂ થતી. અરે ભાણા, કરીમભાઈ તે કાંઈ ભજન ગાય છે? બધા જૂના ભજન ગંગા સતી અને પાનબાઈના, રવિ સાહેબ અને ખીમ સાહેબના
મોટો ભજન ગાય છે એ મને ખબર નહીં. મેં તો હમણાં જ સંતની જગ્યામાં સાંભળ્યા. કે છે કે એ કંઈક અલગ અલગ વાતો કર્યા કરતા. હું અધીરો થઈ દુદામાને વચ્ચે અટકાવી કહેતો, અરે પણ મારા બૂટ આપી દો. હવે ભાણા તારું રહ્યું ને મારું રહ્યું એમ કર, શુક્રવારે પાક્કો જા. હવે વેણ ફરે તો કહેજે. બસ પાછો શુક્રવાર આવ્યો. વિદ્યાર્થી મિત્રો, જોયું ને, એને 2 ધક્કા ખવડાયા તો બી હજી દુદામાએ તેમને શુક્રવાર આપ્યો. મજા આવે છે ને પાઠમાં. આમ મને ફરી વાયદો આપવામાં આવતો. હું આક્રોશ ઠાલવતો, જોજો શુક્રવારે હું બૂટ લીધા વગર જવાનો નથી. ન સિવાય હોય તો ના પાડી દો, પણ ધક્કા ખવડાવી તોડી નાખો. માં કે છે કે તમારથી ના સીવડાવતા હોય તો મને કહી દો, પણ ધક્કાવી ખવડાવો ના. દુદામા કહેતા, તું નારાજ થા માં ભાણા, હવે શુક્રવારનો શનિવાર નો થાય. બસ કે છે કે શુક્રવારનો શનિવાર નહીં થાય. આમ બધું પાયે કરી હું દરવાજા સુધી પહોંચ્યો. ત્યાં એ ભાણા એમ હાંક મારી દુદામા મને પાછો બોલાવતા. ગંભીર થઈ મને કહેતા, જો ભાણા, ઉગાડા પગે આવજે અને બૂટ પહેરીને જ જજે. આટલી સૂચના મળતા હું એટલો રહેલેમાં આવી જતો કે ઉમંગમાં કુંવરજી વાઘજીની દુકાન વટી ગયા પછી મને યાદ આવ્યું છે કે 6 મહિનાથી હું ઉઘાડે પગે તો છું જ. એને ઊભો રાખ્યો દુદામાએ અને કહ્યું કે જ્યારે તું હવે આવે તો બૂટ કશું પહેર્યા વગર આવજે અને એ તારે થઈ જ જશે. પછી તેને યાદ આવે છે કે 6 મહિનાથી હું બૂટ પહેર્યા વગરનો છું. શુક્રવારે દુદામામાં હવે શું બહાનું કાઢે છે તેનો પ્રથમ વિચાર કરીને માનસિક રીતે તૈયાર થઈને હું એમની દુકાને પહોંચતો. એ કાંઈ કહે તે પહેલાં કહી દેતો, લાવો બૂટ. દુદામા કહેતા, બાણા કાળા કલર કરવા છે કે લાલ? હું ક્રોધમાં ધ્રુજવા માંડતો. અરે, તમને 10 વાર કીધું છે કે લાલ કરવાના છે. પહેલે દિવસે જ નક્કી થયું છે ને અત્યારે પૂછો છો લાલ કરવા છે તો કાળા? કે છે કે મેં તમને કલર તો નક્કી કરી દીધો છે, તો પછી એમાં પૂછવાનું શું? દુદામાતા કહેતા, હું તો લાલ કરતો પણ પછી થયું કે ફેશન કાળાની છે એટલે થયું ભાણાને પૂછીને આગળ વધું. કે છે કે મને થયું કે હું તો લાલ જ કરતો હતો પણ ફેશન કાળાની ચાલે છે તો ભાણાને પૂછીને હું કરું. અરે લાલ કાંઈ હું કહીને ધુઆપુઆ થતો ભાગતો અને ભાણા સોમવારે લઈ જજે એવી સૂચના સાંભળતા ઘેર આવતો. કે છે પાછું કહેતા કે હવે સોમવારે લઈ જજે. પણ એ સોમવાર પહોંચીને કહેતો, લાવો બૂટ. દુદામામાં સામે દિવાલ પર ઓઢામાં ગોઠવી રાખેલ જોડ બતાવી કહેતા, જો રહ્યા. હું જોઈ રહેતો. લાલ ચમકતા અણીવાળા વાઘરીવાળા હું ઓઢા સાથે બૂટ લઈ જવા અધીરો થઈ આગળ વધતો. ત્યાં દુદામાતા કહેતા, બાણા 2 દિવસ ઓઢામાં રાખવા પડશે, નહીં તો શું થશે કે તને ડંખ પડશે. સમજો? મને એમની વાત વ્યાજબી લાગતી. હું કહેતો, ભલે રાખો ઓઢામાં, બસ 2 દિવસ પછી આવીને લઈ જઈશ. તોય હજી બૂટ મળ્યા નહીં. 2 દિવસ પછી ગયો તો બૂટ પણ નહીં અને ઓઢું પણ નહીં. મેં કહ્યું, ક્યાં છે મારા બૂટ? અરે ભાણા, કહી દુદામા શરૂ કરતા. વાત જાણે એમ કે સીતાપુરથી મગનભાઈનો સુરેશ આવ્યો. આ બૂટ જોઈ ગયો ને હઠ લીધી, મારે તો બસ આ જ બૂટ જોઈએ. તે શેઠે ફુલજીભાઈને મોકલ્યા. સુરેશ વારે આવ્યો, બૂટ લઈ ગયો. મને થયું, ભાણાને આથી સારા બનાવી દઈશ. હવે જો એમ કર, પરમ દિવસે મંગળવારે લઈ જજે. 2 દિવસ આમ કે આમ. પેલા જે બૂટ તૈયાર થયા હતા એ બીજું કોઈ લઈ ગયું. ભાણાને કહે છે કે તું એમ કર, હવે બીજા 2 દિવસ પછી લઈ જજે. ફરી મંગળવારે હાજર થયો ત્યારે દુદામાએ સ્વચ્છતાથી એ જ શાંતિથી મેડામાંથી ચોપડો ઉતારી ખોલી સામે મૂકતા કહ્યું, મૂક ભાણા પગ. હું આવાચક થઈ ગયેલો. આંખે અંધારા આવી ગયેલા. મારો અવાજ ફાટી ગયેલો. શા માટે આટલું જ બોલી શકેલો? કહે છે
કે એ દિવસે મને બૂટ બનાવવાનું એમને શરૂ કર્યું. મારાથી કશું જ બોલાયું નહીં. હું શાંતિથી ત્યાં બેસી રહ્યો. આગલું પરમાણુ હાથ વગું નથી. રિયું માપ, પરમાણુ એટલે માપ. મૂળ વાત આમ હતી, હું તને કહી નહોતો શકતો, મને એમ કે ભાણો ખીજાશે. આ રીતના બહાના અને મારા અવિરત ધક્કાને અંતે 8 મહિને મને બૂટ મળતા. મારી આખરી તપસ્યાનો અંત આવ્યો. દુદામા સાચે જ મને બૂટ આપતા. વડીલોની બારોબાર મળેલી સૂચના મુજબ બૂટ એક આંગળ મોટો સીવતા, જેથી 2 વર્ષ વધુ ચાલે. પણ મને તો બૂટ મળ્યાનો અનહદ આનંદ થયો. એ પહેરી હું નીકળતો ત્યારે મને બજાર સાંકડી લાગતી. જો કે મેળા, લગ્નગાળો, પરીક્ષા, દિવાળી એવા બૂટ પહેરવાના પ્રસંગો તો એમને એમ વીતી જતા, પણ છેવટે બૂટ મળ્યા. આનંદમાં અગાઉનો વિષાદ નાદ પામ. જ્યારે જ્યારે નવા બૂટની મારી માંગણી મંજૂર થતી ત્યારે અહીં વર્ણવેલા બધા દ્રશ્યો ફરી અચૂક ભજવાતા. વારના નામના ફેર પડે, પણ વાયદાની રીતમાં ફેર ન પડે. આજે ધક્કા ખાવાનું દુઃખ ભૂલાઈ ગયું છે. બૂટ મળ્યા વખતનો આનંદ યાદ રહ્યો. દુદામાનો સ્નેહીતરનો અવાજ હજુય કાનમાં પડઘાય કરે છે. એમ કર ભાણા, સોમ, મંગળ અને જો બુધવાર પણ જવા દે. એમ કર, ગુરુવારે લઈ જજે, વાર પણ સારો ગણાય. આજે નવા બૂટ લેવાના થાય છે ત્યારે આ સ્નેહીનો અવાજ અચૂક યાદ આવે છે. કે જ્યારે હું એ બધું વિચારું છું ત્યારે મને દુધા માતા યાદ આવે છે. સાચું કહું, આજે મોંઘા બૂટ પહેરતાંય એટલો આનંદ નથી થતો જેટલો આનંદ દુધા મામાએ અનેક વાયદા પછી સીવી આપેલા બૂટ પહેરીને થાય છે. કહે છે કે મને આટલો આનંદ ક્યારેય નહોતો થયો. મેં કેટલાય ધક્કા ખાધ્યા, ત્યાર પછી મને બૂટ સિવાયને મળ્યા, ત્યારે મેં પહેર્યા. પણ હવે જ્યારે માંગે એ જ વખતે મળી જાય તોય મને એટલો આનંદ થતો નથી. વિદ્યાર્થી મિત્રો, મજા આવી ને? હવે સ્વાધ્યાય અભ્યાસ હું બીજા વિડીયોમાં મૂકીશ. નમસ્તે.